સારું છે. માસી મજામાં? હા બસ એ જો આયે ના બેઠા. હા સાહેબ નમસ્કાર. કોઈ તકલીફ નથી ને? ના કોઈ તકલીફ નથી હાલમાં, તો બધું મટી ગયું હો. બસ બસ બસ. તમે તો મને જીવાડી નો છો સાહેબ. ચોક્કસ આભાર. ના તમારો આભાર, મારે ખૂબ અમે તો ખૂબ આમ તમારે ભગવાન જેવા અમે માન્યા છે. બતરા થતી એટલે આમ ખૂબ થતી. તમે સાહેબ મને મટાડો ને કે હવે મારે છૂટકો છે કીધું. મારે મસન તકલીફ ખૂબ હતી, પછી ગોઠું થઈ ગઈ અંદર પકંદર થયું હતું. પછી મારે આને ડીસા જતો હતો પણ મેં ડીસા ના જવા આલ્યો કે તું સાહેબ પાસે જ જા, કીધું તારે મટી જાય, તું ડીસા મત કરાય. હું હેરાન ખૂબ થઈ છે. હા વિપુલભાઈ ને ત્યાં મારા મમ્મીને ઓપરેશન કરાવ્યું, એને સક્સેસ થયું. પછી 12 મહિને એમને સારું લાગ્યું. પછી મને કે હું પહેલા ડીસા જતો હતો, પછી ડીસા હા ફ્રીમાં થતું હતું તોય પણ મેં ન કરાયું. આયુષ્યમાન કાર્ડની અંદર મારું ફ્રી થતું હતું તોય પણ હું ત્યાં ન ગયો. હા કેસ બગડી જાય તો આપણી જિંદગીનું શું. 8-10 વર્ષ ઉપર વધારે થઈ ગયું. હા એટલા સિગર 2-3 લાખ રૂપિયા વેચ્યા છે. તો ખૂબ 3-4 વખત તો ઓપરેશન સાહેબ ડીસા કરાય કોઈ ના માટે. પછી હવે કીધું કોઈ આરો નથી. પછી અમારા ભોણે કીધું રિયાવાળા સાહેબ વિપુલભાઈ કે એ તમને કે હેડો એ પાટણ મારા ભોણો લઈને આવ્યો. પછી અહીંયા લઈ જાય, પાટણ લઈ જાય. પછી અહીંયા સાહેબે ભાડ્યું એટલે કે તમારે તકલીફ ઘણી છે. પછી મોટી મોટી ગોઠો હતી અંદર. પછી રસી થઈ ગઈ સાહેબ. પછી આ સાહેબે મને જીવતી કરી શકો એના માટે પછી હું સ્પેશિયલ કીધું 25 રૂપિયા ખર્ચો જે થાય ત્યાં મેં વિપુલભાઈ જોડે જ ઓપરેશન કરાવ્યું. ઓલરેડી કમ્પ્લીટ 2 વર્ષ થઈ રહ્યા છે. આ ટાઈમે જ કરાવ્યું. 2 વર્ષ થઈ ગયા મારે. બધું ખાઉં છું. એક આ ડુંગળી અને આ નાખો, ડુંગળી મરચા લીલા, એ તળેલી વસ્તુ નહીં ખાતી. હજી ભજીયા છે એવું નહીં ખાવાનું, ના કશું નહીં, કોઈ નહીં. હાલમાં તકલીફ એ નમે નથી. હવે ભગવાન જેવા છે. મૂક્યું મને આ જોડતી હતી, રોતી હતી એના આગળ. તો કીધું સાવ ઘરના અમને તો મન તો મોમી મોમી કરતા હતા. સાહેબ કે મોમી કે તમને મટાડી નાખશું. રિયા ના હે મારે નળ જ જાય છે રિયા, એને ભણાને પેલું કરાવ્યું હતું. પછી એમને મને બધી સલાહ આલી. પછી એને મટી, મારે મટી ગયું. એને મટ્યું એટલે મારે મટ્યું. પછી મારા છોકરાને મેં અહીંયા મેલ્યું. કીધું સાહેબ હારા છે ને, રિઝલ્ટ બધું સારું આવે છે, કોઈની પ્રોબ્લેમ નહીં. તમને કે હું ફીમો કરી આલશું સાહેબ કે તમારે જો આ તકલીફ ના મટે ને તો હું વડીથી તમને ફીમો કરી આલશું કે. પછી બોય ધરી આલી સાહેબ. ખૂબ ખૂબ હેરાન થઈશું. 3-4 વખત કીધું ઓપરેશન ડીસા કરાવ્યું, સરકારીમાં કરાવ્યું, ભંસાળીમાં ને 2-3 ઠકાણે પેલા રહ્યા ને એને પાસે સાહેબ કર્યું પણ કોઈ મટ્યું નહીં. વિપુલભાઈ જોડે બધી રીતે ટ્રીટમેન્ટ સારી અને ઓપરેશન ખૂબ સક્સેસ છે. સગવડ ખૂબ સારી, એક નંબર. એને હું તો ભગવાન માનું છું. લ્યો વિપુલભાઈને હું કે ભગવાન રૂપ, ભગવાને બચાવી મને. હા એને દુઃખ અમારે ખૂબ મટાડ્યું.